2 કરોડ ને 57 લાખ રૂપિયાની જે વિધાનસભામાં રકમ રજૂ કરવામાં આવી સગે વગે થયો, પણ એનાથી 10 ગણો જથ્થો તો નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચોરી કરીને વેચી દીધાનો છે. ફક્ત પોરબંદરમાં 6 કરોડ રૂપિયાનું અનાજ વેચાઈ ગયું. એની પોલીસ તપાસ હજુ આજ સુધી કંઈક પોલીસની ફરિયાદ નથી કરી. ડીએસઓ છે ફૂલ ફ્લેગ જિલ્લા મેનેજર તરીકે ફરજ બજાવે છે, તો એ જિલ્લા મેનેજર તરીકે એમણે શું જોયું? જે જવાબદાર છે એને ફરિયાદી બનાવવામાં આવ્યા અને નીચેના કર્મચારીઓ જે દોષિત નથી એમના કહેવાથી કદાચ કે આવ્યા હશે એવા લોકોને માથે કેસ કરીને પાસા સુધી પીબીએમ સુધી કરી દીધું. વર્ષ પહેલાં ફરિયાદ કરી ત્યારે જેલમાં રહ્યા અને એના 6 મહિના પછી જેલમાં ગયા. ફરિયાદ કરનારા ને આરોપીઓ, ખોટા આરોપીઓ અને સાચા આરોપીઓ બે, એમાં કેટલા બધા ખોટા છે કે જે બધા અનુમાનના આધારે લગાવી દીધેલા છે. આવો જ કિસ્સો 1 વર્ષ પહેલા પાલનપુરમાં બન્યો હતો. 3 કરોડનું અનાજ ત્યાં આગળ જતું રહ્યું હતું. શહેરામાં 3 કરોડનું ગયું હતું. 6 કરોડનું અહીંયા અંદાજે મૂકીએ તો 30 કરોડનું આ ખાતામાં જ જે અનાજ સગે વગે થયું છે. તો 2 કરોડ 57 લાખ તો કઈ નથી. પુરવઠા મિનિસ્ટર જો મને વિધાનસભામાં ખોટો આંકડો આપવામાં આવ્યો છે, મને બોલાવવામાં આવે તો હું પુરાવા સાથે બધું આપવા તૈયાર છું. હું સરકારની સારી ઈચ્છું છું કે ભાઈ આ સરકાર કામ કરી રહી છે, તો એની નીચેના અધિકારીઓ કેમ આ બધું દબાવે છે, છુપાવે છે? 2 કરોડ 57 લાખ એટલે શું? કશું નહીં. અને કિલોમાં આપ્યા છે, ટનની અંદર. અને અનાજ જે બગડી ગયું છે એનો તો કોઈ હિસાબ નથી. અને જે અધિકારીઓ એમની મિલીભગતમાં કામ કરતા હોય એવાને માનનીય પુરવઠા મંત્રીએ 3 વર્ષ થયા બદલી નાખવા, હજુ સુધી બદલ્યા નથી. અધિકારીઓ ત્યાં ને ત્યાં જ છે બધા. એટલે અધિકારીઓને તમે કેમ નથી બદલતા? હું વારંવાર માનનીય સેક્રેટરી સાહેબ, એમડી સાહેબ બધાને મળીને રજૂઆત કરી છે, ફોન પર પણ કરી છે, છતાં કોઈ એ અધિકારીઓ નહીં બદલાય ને નહીં બદલાય.